થોડા દિવસો પૂર્વે જે રીતે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધ સમાન જે પરિસ્થિતિ હતી તેના કારણે જે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરી છે પોરબંદર, તેમના દ્વારા જે પોરબંદરની જે તમામ બોટો જે છે તે માછીમારીમાં ગઈ હતી તેઓને પરત આવી જવા માટેની જે સૂચના છે તે અપાઈ હતી અને જે નવા જે ટોકન જે છે માછીમારી માટેના તે બંધ કરવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં જે સ્થિતિ છે તે હળવી થતાં જે માછીમારી માટેના જે નવા ટોકન છે તે ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે અને જે અંગેની જે જાણ છે તે માછીમારોને કરવામાં આવી છે. આપણે પોરબંદર જિલ્લાને વાત કરીએ તો માછીમારો માટે ફિશરીઝ વિભાગ દ્વારા તારીખ 9 મેના રોજ ફિશિંગ ટોકન છે એ બંધ કરવામાં આવેલા હતા. જે પ્રવર્તમાન પરિસ્થિતિઓ હતી એના અનુરૂપે અને સાવચેતીના અનુરૂપે આપણે પરત બધી જે ફિશિંગ બોટો હતી એને આપણે પરત બોલાવેલી હતી. ત્યારબાદ અમારી વડી કચેરી ગાંધીનગરની સૂચના મુજબ તારીખ 14/5/2025થી માછીમારોને ફરીથી દરિયામાં જવા માટેના ટોકન છે ઇસ્યુ કરવામાં આવેલા હતા. એટલે પરમિશન છે આપણે આપેલ હતી. એટલે આજની સ્થિતિએ જોવા જઈએ તો લગભગ આશરે 200 થી 300 ફિશિંગ બોટો ફરીથી માછીમારી માટે દરિયામાં ગયેલ છે. પરંતુ આ જે પરમિશન કે જે ટોકન પરમિશન આપવામાં આવેલ હતી એમાં અમુક આગમચેતા પગલાં અથવા તો આપણે જેની અમુક શરતોને આધીન આપણે આપેલ હતી. જેમ કે માછીમારો એ છે જે ઊંડા દરિયામાં જે માછીમારી કરે છે તેને માછીમારીની જે આપણી ભારત પાકિસ્તાનની IMBL બોર્ડર છે ત્યાંથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર રહેવું, જેથી કરીને કોઈ આવી કોઈ એક્ટિવિટી થતી હોય તો એમાં કોઈ ફિશરમેનને એવું કોઈ નુકસાન ન થાય. ત્યારબાદ જેટલી ફિશરમેન જે માછીમારો જે બોટમાં ફિશિંગ માટે જાય છે તેને પણ પોતાના ID કાર્ડ અસલમાં પોતાની સાથે રાખવા. ત્યારબાદ જે ફિશિંગ બોટો માછીમારીમાં જાય છે એને સમૂહમાં એટલે કે ગ્રુપમાં રહીને માછીમારી કરવી, જેથી કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તો સંપર્ક કરવો સહેલો પડે. તેમજ વધુમાં ભારતીય કોસ્ટગાર્ડ કે ભારતીય નેવી કે મરીન પોલીસ જે પણ આપણે સુરક્ષા એજન્સીઓ છે એમને પણ પૂરો સાથ સહકાર આપવા માટે પણ આપણે જણાવેલું છે. આમ હાલની સ્થિતિએ જોઈએ તો પરિસ્થિતિ નોર્મલ છે અને આપણી ફિશિંગ પરમિશન છે જે અત્યારે માછીમારી છે રેગ્યુલર ચાલુ છે.